ગુડ મોર્નિંગ, શુભ સવાર મિત્રો. કેમ છો? તો છેલ્લી વખતે તમને થોડું હોમવર્ક આપ્યું હતું. આશા રાખું છું કે સોલ્યુશન પણ મેં તમને નીચે આપ્યું જ હતું, એટલે તમે દાખલાઓ ગણ્યા હશે અને ખૂબ આનંદિત થયા હશો. આજનું વર્ક મારું એવું છે કે ગણવાનું કામ નથી, ફક્ત ખાલી જગ્યા પૂરવાની છે. એટલે તમારી સમક્ષ મેં એ વાત સામે મૂકી જ દીધી છે, રાઈટ? મારી પાસે સ્વાધ્યાય 1.3 છે અને તેનો પહેલો દાખલો છે. સિમરન, સ્વાધ્યાય 1.3નો પહેલો દાખલો. સૂચના આવી છે, નીચે આપેલ વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યા પૂરો. અને ખાલી જગ્યામાં ક્યાં તો સબસેટ ક્યાં તો ડઝ નોટ સબસેટ મૂકો. તો સબસેટ છે અથવા તો સબસેટ નથી એ વાત આપણે સમજવાની છે અને એનો સંકેત મૂકવાનો છે. એટલે મેં આજનું કામ જે છે એ ગણવાનું નથી, એટલા માટે આપણે આ લખીને તૈયાર રાખ્યું છે. એને સમજતા જઈએ અને જોતા જઈએ. સ્વાધ્યાય 1.3નો પહેલો એટલે કે પહેલી ખાલી જગ્યા મારી પાસે આવી છે. છગડિયા કૌંસમાં 2, 3, 4 છગડીયો પૂરો, ખાલી જગ્યા છગડિયા કૌંસમાં 1, 2, 3, 4, 5. તો મિત્રો 2, 3 અને 4 આ ગણમાં છે, હને? અને આ ગણમાં 1, 2, 3, 4 અને 5 છે. એનો મતલબ એવો થઈ ગયો કે 2, 3 અને 4 આના બી સભ્ય છે. 2, 3 અને 4 એનો મતલબ આ ગણ જે છે એના તમામ સભ્યો આ ગણમાં સમાયેલા છે. જો કોઈ ગણના તમામ સભ્યો કોઈ બીજા ગણમાં સમાયેલા હોય તો તે ગણને બીજા ગણનો શું કહેવામાં આવે? ઉપગણ. તો એનો મતલબ કે છગડિયા કૌંસમાં 2, 3, 4 ઇઝ અ સબસેટ ઓફ છગડિયા કૌંસમાં 1, 2, 3, 4 એન્ડ 5. ક્રિસા, બરાબર ને? તમને વન્સ અગેન ખૂબ ખૂબ અભિનંદન. બરાબર સિમરન, હવે તો અમે ક્રિસાને મળ્યા છીએ, હને? એટલે તમારી સ્કૂલમાં ક્રિસાનો પહેલો નંબર આવ્યો તો પેંડા ખવડાવવા આવેલી હતી, ત્યારે અમારી મુલાકાતો થઈ છે અને હવે હું ક્રિસાને ઓળખું છું, રાઈટ? ચાલો આગળ વધીએ. મારી પાસે પહેલો જે ગણ છે એમાં ઘટકો છે A, B અને C, અને મારી પાસે બીજો ગણ છે એમાં ઘટકો છે B, C અને D. બંને ગણોના ઘટકોની સભ્ય સંખ્યા તો સમાન છે, પણ શું પહેલા ગણમાં આવેલા તમામ સભ્યો એ બીજા ગણના સભ્યો છે ખરા? તો તમે જોઈ શકો છો કે A, B અને C પૈકી એ જે છે એ આ ગણમાં નથી. એનો મતલબ એવો થઈ ગયો કે આ ગણના તમામ સભ્યો આ ગણમાં સમાયેલા નથી અને એટલા માટે વિચ ઇઝ ડઝ નોટ સબસેટ ઓફ. ઓકે, એટલે આ ગણનો ઉપગણ નથી. સમજાય છે ને મિત્રો? બરાબર છે. ચાલો આગળ વધીએ. મારી ત્રીજી ખાલી જગ્યા આવી છે છગડિયા કૌંસમાં X, કે જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. જોજો મિત્રો, બરાબર સમજો. તમારી જે બી શાળા હોય એ પછી ટાટા હોય કે પછી ચીખલી એબી હોય કે નવસારી એબી હોય, હને? છગડિયા કૌંસમાં X, કે જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે. આ મારો પહેલો ગણ છે, માફ કરજો. અને મારો બીજો ગણ જે છે એ આવો છે છગડિયા કૌંસમાં X, કે જ્યાં X એ તમારી શાળાના તમામ વિદ્યાર્થીઓ. બરાબર છે. ચાલો પરિકલ્પના કરો કે તમારી સ્કૂલ આ કોરોના મહામારી જતી રહી. સવારે આપણે ઉઠીએ એટલે બ્રેકિંગ ન્યૂઝ ટીવી ઉપર આવી જાય કે ભાઈ આજે ગઈકાલે રાત્રે 12 વાગે કોરોના ગાયબ થઈ ગયો, બીજા ગ્રહ પર જતો રહ્યો, પૃથ્વી ગ્રહ છોડીને જતો રહ્યો, હને? અને આજથી સ્કૂલ ચાલુ છે અને તમે સ્કૂલમાં પહોંચી ગયા. તમે 11 વિજ્ઞાન પ્રવાહના વર્ગમાં બેઠા છો, તો એ તમારો 11 વિજ્ઞાન પ્રવાહનો ગણ એ આ પહેલો ગણ છે, હને? અને તમારી આખી સ્કૂલના બાળકો જે છે એ આ બીજો ગણ છે, હને? તો ઇટ ઇઝ વેરી ક્લિયર કે 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓ તમારી શાળાના વિદ્યાર્થીઓમાં સમાયેલા છે. એ તો છે જ ને, હને? ફરી વાંચીએ. X, કે જ્યાં X એ તમારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે, હને? એટલે તમારો વર્ગ છે.
અને બીજો જે ગણ છે એ કેટલો મોટો છે કે તમારી શાળાના ધોરણ 1થી લઈને અથવા તો જુનિયર સિનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ, એમાં તમે પણ આવી જાઓ છો. એનો મતલબ કે આ ગણના તમામ સભ્યો આ ગણમાં સમાયેલા છે. એનો મતલબ કે આ ગણનો ઉપગણ છે. બરાબર છે મિત્રો? કેટલું સરળ હે ને? ફરી પાછો પૂછું છું, 10મું સારું કે 11માનું ગણિત સારું? પાક્કું ને? બસ આખું વર્ષ આપણે આવું જ ગણિત ગમ્મત સાથે ભણવાનું છે, રાઈટ? તો તમને હવે ઇન્ટરેસ્ટ પડી ગયો હશે કે નહીં, 10માંથી 11માનું ગણિત ઇન્ટરેસ્ટિંગ છે અને સાથે સાથે સરળ પણ છે. ચાલો, તમારી ટેક્સ્ટબુકની સ્વાધ્યાય 1.3ના પહેલા દાખલાની ચોથી ખાલી જગ્યા. છગડીયા કૌંસમાં x કે જ્યાં x સમતલમાં આવેલ વર્તુળ છે. સમતલ એટલે મિત્રો તમે સમજી શકો છો કે આ પાનાને હું સમતલ કહી શકું. તો મારી પાસે પહેલો જે ગણ છે એ સમતલમાં જેટલા બી વર્તુળ અહીંયા આ પાના ઉપર તમે દોરો એ તમામ વર્તુળો જે થવાના એ શું થવાના? સમતલ પરના વર્તુળ છે, રાઈટ? ચાલો, બીજો ગણ મને એવું કહે છે કે x કે જ્યાં x એ આ જ સમતલમાંનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અને ચાલો હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરું. હા, મારી પાસે સમતલ આવી ગયું છે. જુઓ ફાટેલું સમતલ છે એને હું સરખું કરી લઉં, સીધું સમતલ બનાવી દઉં. પ્રેક્ટિકલ આપણે કરીએ ને? હા, 11 સાયન્સમાં સ્કૂલમાં આવશો પછી તમે ફિઝિક્સ લેબ અને કેમેસ્ટ્રી લેબમાં જશો અને પ્રેક્ટિકલ કરશો. તો આ ગણિતનું પ્રેક્ટિકલ છે, રાઈટ મિત્રો? તો પહેલો જે ગણ હતો એમાં મને લેખકે શું કીધું? સમતલના તમામ વર્તુળો. આ સમતલમાં જેટલા બી વર્તુળો દોરી શકાય એ તમામ વર્તુળોનો ગણ છે. આ મારો પહેલો ગણ છે, રાઈટ? અને મારી પાસે બીજો જે ગણ છે ખાલી જગ્યા પછી કે x કે જ્યાં x એ આ જ સમતલમાં, એટલે આપણે જે આ સમતલ લીધું એ જ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો પરિકલ્પના કરો કે અહીંયા પણ આ સમતલમાં 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ જો હું દોરું તો મિત્રો આવું જ મળે ને? કલ્પના કરું કે આ વર્તુળની ત્રિજ્યા જે છે એ 1 એકમ છે અને એનું સેન્ટર હું લઈ લઉં છું ઉગમ બિંદુ. તો આ એકમ વર્તુળ થવાનું, બરાબર છે? તો આ મારો બીજો ગણ છે. શું પહેલો ગણ બીજા ગણમાં સમાયેલો છે? તો દેખીતી રીતે કહી શકાય કે આ તો નિશ્ચિત ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે તમે સમતલમાં જ પહેલા ગણનો વર્તુળ આ પણ જોઈ શકો છો મોટું. અરે મને કહેવા દો એક બીજું મોટું વર્તુળ દોરું, તો આ પણ પહેલા ગણનું વર્તુળ છે. હા ને, એનાથી મોટું દોરું તો પહેલા ગણના તમામ સભ્યો એ બીજા ગણના સભ્યો નથી. હા, એકમ વર્તુળ બહુ બધા હોઈ શકે. એક એકમ વર્તુળ અહીંયા દોરું, એક બીજું એકમ વર્તુળ અહીંયા દોરું, ત્રીજું એકમ વર્તુળ અહીંયા દોરું. પણ મારો બીજો જે ગણ છે એ તો ફક્ત અને ફક્ત એકમ વર્તુળો જ દર્શાવે છે. એટલે કે પહેલા ગણનું આ મોટું વર્તુળ અથવા તો એનાથી નાનું પણ આનાથી મોટું વર્તુળ અથવા તો એક બીજું વર્તુળ આ નાનું છે એ વર્તુળ, એ જે ગણ છે એના તમામ સભ્યો આ એકમ વર્તુળ એટલે કે બીજો જે ગણ છે એમાં સમાયા નથી. અને એટલા માટે આપણે કહી શકીએ કે ઇટ ઇઝ ડઝ નોટ સબસેટ. બરાબર છે ક્રિશા? હા ને? તો આ પ્રેક્ટિકલ તમને કરાવ્યો, ગણિતનો પ્રેક્ટિકલ. મને એવું લાગે છે કે ભવિષ્યમાં ગણિતની પણ લેબ હશે. એમ તો તમે ઉચ્ચ અભ્યાસમાં જ્યારે જશો મેથેમેટિક્સ સાથે બેચલર ડિગ્રી મેળવવા કે માસ્ટર ડિગ્રી મેળવવા, ત્યાં તમને ગણિતની લેબ આવશે જ આવશે. હા ને? તો આ તો આપણે 11માંથી ગણિતની લેબ શરૂ કરી દીધી, રાઈટ? ચાલો, મને વિશ્વાસ છે કે તમને આ દાખલામાં બરાબર સમજ પડી ગયો હશે અને એનો જવાબ શું આવે છે? ડઝ નોટ સબસેટ. મારી પાસે 5મી ખાલી જગ્યા છે. છગડીયા કૌંસમાં x કે જ્યાં x સમતલમાં ત્રિકોણ છે. પાછું કાગળ કાઢું? ના, હવે મેં જે રીતે કામ કર્યું એ રીતે તમે પણ એક કાગળ લેશો અને એની અંદર ત્રિકોણો દોરશો. ગમે તેવા ત્રિકોણ, નાનો ત્રિકોણ, મોટો ત્રિકોણ, વચ્ચેનો ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, 10મો, અસંખ્ય ત્રિકોણો દોરી શકાય. તો જેમ વર્તુળો હતા તેમ અહીંયા મારી પાસે શું છે? ત્રિકોણો છે. હા ને? ફરી વાંચીએ. છગડીયા કૌંસમાં x કે જ્યાં x સમતલમાં ત્રિકોણો છે. અને મારો બીજો ગણ શું છે? તો કે છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. હા, તો એક બીજું કાગળ લઈએ
અને એના ઉપર બહુ બધા લંબચોરસો દોરીએ તો શું પહેલું કાગળના તમામ સભ્યો બીજા કાગળના પણ સભ્યો થશે? ના, એ તો વાત જ અલગ થઈ ગઈ. પહેલાં તો બધા ત્રિકોણ છે, હા ને, અને બીજા કાગળમાં તો એકલા લંબચોરસ છે. પહેલા કાગળના તમામ સભ્યો બીજા કાગળના સભ્યો નથી, અને એટલા માટે લેખક એવું કહે છે કે આ ખાલી જગ્યાનો સાચો જવાબ શું હશે? ડઝ નોટ સબસેટ ઓફ. તમને કંટાળો નથી આવતો ને? મિત્રો, શું કરીએ? કોરોનાની મહામારી છે, લોંગ ડિસ્ટન્સ છે, લોકડાઉનો ચાલે છે. તમે મારાથી ખૂબ દૂર છો, હું તમારાથી ખૂબ દૂર છું, હા, એટલે પ્રયત્ન કરું છું કે આ બધું કન્ટેન્ટ તમને બરાબર સમજાય અને તમને એવું લાગે કે યસ, અમારા સાહેબ અમારી સાથે જ છે, અમારી બાજુમાં જ બેઠા છે, હા. ચાલો 7મી ખાલી જગ્યા જોઈએ. માફ કરજો, 6ઠી ખાલી જગ્યા. છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે, હા, અને બીજો જે ગણ છે ખાલી જગ્યા, બીજો ગણ છે એક્સ કે જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે. બરાબર છે? ફરી કાગળ લઉં? હા, લઈએ ને, એમાં શું. ચાલો, તો મને મારા લેખકે પહેલા ગણમાં શું કીધું છે કે છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ મિત્રો કોને કહેવાય? તો કે જેની 3 બાજુઓ કેવી હોય? સરખી, એવો ત્રિકોણ. અને બીજો ગણ મને શું કહે છે? છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ, એટલે આ જે સમતલ છે એનો ત્રિકોણ, એટલે આ રહેલો આ જ, હા ને. અને હું મગન નામ આપી દઉં કે આ ત્રિકોણનું નામ મગન છે. તો પહેલા ગણનો ઘટક પણ શું હતો? મગન. અને બીજો જે ગણ હતો એમાં શું કીધું આપણને? એક્સ કે જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે. તો એ તો કોણ છે? તો કે મગન, એટલે કે આ જ થવાનો. એનો મતલબ એવો થઈ ગયો કે બંને ગણ સમાન ગણ છે, અને જે આના સભ્યો છે એ જ સભ્ય, માફ કરજો, અહીંયા જે આના સભ્યો છે એ જ આના પણ છે, પણ આપણે તો સબસેટ કે ડઝ નોટ સબસેટ મૂકવાનું છે. તો હું અહીંયા કયું ચિહ્ન મૂકીશ? સબસેટ. બરાબર છે મિત્રો? ચાલો આગળ વધીએ. મારી 7મી ખાલી જગ્યા છે છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, હા ને. અને બીજો જે ગણ છે એવું કહે છે કે છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. ચાલો ને આપણે એને ગણીએ, હા ને. તમને એવું લાગે કે સર તો ગણતા જ નથી, તો આ દાખલાને ગણીએ આપણે. મારા પહેલા ગણને નામ આપી દઉં કેપિટલ એ. તો મારો કેપિટલ એ શું કહે છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ક્રિસા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ? 1, 3, 5, 7 અપ ટુ ... જો પેલી સિમરન કે હટ, 1, 3, 5, 7, 9 એ તો કેવી સંખ્યાઓ છે? અયુગ્મ. હું જરા ગમ્મત કરું છું, અને ક્રિસા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 2, 4, 6, 8, 10 અપ ટુ ... બરાબર છે? તો અમારો ગણ એ તૈયાર થઈ ગયો. અચ્છા, મારો ગણ બી જે છે, એટલે બીજો જે ગણ છે એ શું કહે છે? તો કે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. હા રૂપક, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો તમે બધા કહેતા હશો, ખબર ને, આપણે પહેલા જ દિવસે પહેલા જ લેક્ચરમાં ભણેલા કે પૂર્ણાંક સંખ્યાઓ. તો પહેલી પૂર્ણાંક સંખ્યા કઈ? 0. બીજી કઈ? +or -1, +or -2, +or -3, +or -4, અને એમને એમ આગળ વધું તો ઇન્ફિનિટી તરફ. બરાબર છે? અને હું પરિણામ 1 કહી દઉં ને આને હું પરિણામ 2 કહી દઉં. ચાલો મોનાલી, શું કેપિટલ એના તમામ સભ્યો કેપિટલ બીના પણ સભ્ય છે? હા છે. જુઓ 2 આવી ગયો, 4 આવી ગયો, આગળ વધો તો 6 પણ આવે, 8 પણ આવે, 10 પણ આવે. એનો મતલબ ગણ એના તમામ સભ્યો જે છે એ ગણ બીના પણ શું છે? સભ્યો. એનો મતલબ એ જે છે એ બીમાં શું થયેલો છે? સમાયેલો છે, અર્થાત એ ઇઝ અ સબસેટ ઓફ બી. એનો મતલબ કે અહીંયા ચિહ્ન શું આવશે? સબસેટ. ચાલો, મારી 8મી ખાલી જગ્યા છે. લેખક મને એવું કહે છે કે છગડીયા કૌંસમાં કશું નહીં, ખાલી ગણ, છગડીયો પૂરો. અને આ બાજુ બીજો ગણ આપ્યો છે કે 1, 4 અને 8. મિત્રો 9મા 10મામાં આપણે શીખીને આવ્યા હે ને, અને 11મામાં પણ શીખા કે ખાલી ગણ જે છે એ દરેક ગણનો ઉપગણ છે. રાઈટ? તો અહીંયા મારી પાસે ખાલી ગણ છે, અને અહીંયા કયો ગણ છે? તો કે 1, 4 અને 8. તો ડેફિનેટલી આ ખાલી ગણ છે એ 1, 4 અને 8નો શું છે? સબસેટ છે, હા ને.
તો ખાલી ગણ ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે. આ વિધાન સાથે આપણે જઈએ તો અહીંયા ચિહ્ન શું મુકાય? સબસેટ. હવે મને વિશ્વાસ છે કે ડેફિનેટલી તમે બાકીના દાખલાઓ જાતે ગણી શકશો, હે ને? ચાલો આગળ વધીએ. મારો 9મો દાખલો છે છગડીયા કૌંસમાં સ્મોલ એ. છગડીયા કૌંસમાં સ્મોલ એ છગડીયો પૂરો, બરાબર છે. અને મારો બીજો ગણ છે છગડીયા કૌંસમાં એ, બી અને સી. તો મિત્રો આ ગણના તમામ સભ્યો આમાં સમાયેલા છે. એનો મતલબ આ ગણ જે છે તે આનો શું છે? ઉપગણ છે. સ્કૂલ ઉપરથી મને કેટલીક સૂચનાઓ મળી છે કે હજુ એડમિશનો ધીરે ધીરે થાય છે, હને? એટલે આપણે થોડાક સ્ટેડી અને થોડા સ્લો જઈએ છીએ કે રોજ નવા મિત્રો ઉમેરાતા જશે, હને? તો 2-5 દિવસ આપણે શાંતિથી કામ કરીશું. નવા મિત્રો આપણી સાથે જોડાઈ જાય પછી આપણે ઘોડાને દોડાવીશું, તબડાક તબડાક તબડાક, બરાબર ને મિત્રો? ચાલો, મારી પાસે નવી એટલે કે 10મી ખાલી જગ્યા છે અને રકમ કંઈક આવી છે, છેકછાક કરેલી છે, એટલે હું પાછો લખું છું. અહીંયા મને ગણ નથી આપ્યો, એક ઘટક આપ્યો છે અને એનું નામ છે એ, બરાબર? અને અહીંયા મને ગણ આપ્યો છે છગડીયા કૌંસમાં એ, બી અને સી, અને હવે આ તો કોઈ ગણ જ નથી, ફક્ત એક સભ્ય છે. એટલે હું કહી શકું કે એ જે છે વિચ ડઝ નોટ સબસેટ ઓફ એ, બી, સી. હા, મને એવું કીધેલું હતું કે સભ્ય છે કે નથી, તો હું અહીંયા ચોક્કસ લખી શકતે કે એ બિલોંગ્સ ટુ છગડીયા કૌંસમાં એ, બી, સી, અને પણ સબસેટ તો નથી. સબસેટ થવા માટે ઉપરની ખાલી જગ્યા જરૂરી છે કે મારો સભ્ય ગણની અંદર હોવો જોઈએ, રાઈટ? ચાલો આગળ વધીએ. 11મી ખાલી જગ્યા છે 2, 4, 6. 2, 4, 6, 8... તો સ્પષ્ટ છે કે 2, 4, 6 આમાં સમાયેલા છે, એટલે આ ગણ આનો શું છે? ઉપગણ. આગળ વધીએ. છગડીયા કૌંસમાં એક્સ, વાય, ઝેડ ખાલી જગ્યા છગડીયા કૌંસમાં એક્સ, વાય, ઝેડ. ઓહો, બંને ગણો સમાન છે, પણ આપણે તો સબસેટ કે ડઝ નોટ સબસેટ કહેવાનું છે. તો આના તમામ સભ્યો આના પણ સભ્યો છે, એટલે કે ધીસ ઇઝ અ સબસેટ ઓફ ધીસ. કેવું લાગ્યું મિત્રો? મસ્ત ને? ચાલો, તમારી જ NCERTની બુકનો એક સ્વાધ્યાય 1.3નો બીજો દાખલો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો, હે ને? એટલા માટે મેં એને પણ તૈયાર જ રાખ્યા છે, રાઈટ? ફટાફટ જોતા જઈએ, સમય પણ ધીરે થવા માંડ્યો છે. તો બીજાનો પહેલો દાખલો એવું કહે છે છગડીયા કૌંસમાં એ, બી ડઝ નોટ સબસેટ ઓફ બી, સી, એ. તમે જોઈ શકો છો મિત્રો, એ અને બી આના પણ સભ્યો છે, એ અને બી, હે ને? તો આ ગણના તમામ સભ્યો આ ગણમાં શું થયા છે? સમાયા છે. એનો મતલબ આ ગણ જે છે તે આનો ઉપગણ છે. પણ આપણને વિધાન શું આપ્યું છે કે છગડીયા કૌંસમાં એ, બી ડઝ નોટ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં બી, સી, એ. એનો મતલબ કે ઉપરોક્ત વિધાન સાચું નથી. કારણ કે કેમ? તો કે અહીંયા સ્પષ્ટ છે કે એ, બી ઇઝ અ સબસેટ ઓફ બી, સી, એ, હને? ચાલો આગળ વધીએ. બીજું વિધાન છે મારી પાસે છગડીયા કૌંસમાં એ, ઈ સ્મોલ એ, સ્મોલ ઈ ઇઝ અ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં એક્સ, કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર કેટલા? તો કે કુલ 5. કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. એનો મતલબ આ ગણમાં કયા ઘટકો આવશે? એ, ઈ, આઈ, ઓ, યુ. અને આ ગણમાં મને શું આપ્યું છે? એ અને ઈ. તો સ્પષ્ટ છે કે આ ગણના બંને સભ્યો આ ગણના પણ સભ્યો છે, રાઈટ મિત્રો? અને એટલો મતલબ એવો થઈ ગયો કે આ તો આનો ઉપગણ છે, અને આપણને પણ ઉપગણ જ કીધું છે. એટલા માટે અહીંયા એનું સોલ્યુશન આવું બનાવ્યું છે કે ઉપરોક્ત વિધાન સાચું છે, કારણ કે આ ગણ જે છે એ, ઈ ઇઝ અ સબસેટ ઓફ એ, ઈ, આઈ, ઓ, યુ. આગળ જઈએ મિત્રો. મારું ત્રીજું વિધાન છે છગડીયા કૌંસમાં 1, 2, 3 ઇઝ અ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં 1, 3, 5. સદંતર ખોટું, હા? 1, 2, 3 પૈકીનો 2 જે છે તે આમાં તો છે જ નહીં. એનો મતલબ કે વિચ ઇઝ ડઝ નોટ સબસેટ. એનો મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું છે. ઉપરોક્ત વિધાન સાચું નથી, કારણ કે 2
2 જે છે, કારણ કે જરા અહીંયા મિસ્ટેક કરી છે, કારણ કે આપણે આવું લખીશું છગડીયા કૌંસમાં 1 2 અને 3 ડઝ નોટ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં 1 3 5. જરા અહીંયા સુધારી લેજો. હો ને, આમ લખાય કે 1 2 3 એ 1 3 5નો ઉપગણ નથી. કેમ? તો કે સભ્ય 2 જે છે તે આ ગણમાં નથી, અને એટલા માટે આપણે કહી શકીએ કે 1 2 3 does not subset of 1 3 5. ઓકે, નેક્સ્ટ ચોથું વિધાન છે મારી પાસે. છગડીયા કૌંસમાં A ઇઝ અ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં ABC. વિધાન સાચું છે. હા ને, આ જે ગણ છે એના તમામ સભ્યો એટલે કે એ આના પણ સભ્યો છે. તો વ્યાખ્યા એવું કહે છે કે આ ગણ આમાં સમાયેલો છે. ઉપરોક્ત વિધાન સાચું છે. ઓહો, બહુ બધા વિધાનો છે. મારું 5મું વિધાન છે. છગડીયા કૌંસમાં A છગડીયો પૂરો બિલોંગ્સ ટુ છગડીયા કૌંસમાં ABC. આ તો કેટલી ખોટી વાત છે. હા ને, આ જે ગણ છે એના સભ્યો આમાં સમાયેલા છે, એટલે આ ગણનો શું કહેવાય? ઉપગણ કહેવાય, સભ્ય તો ન કહેવાય ને. હા ને, એનો મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું. ઉપરોક્ત વિધાન ખોટું છે, કારણ કે છગડીયા કૌંસમાં A છગડીયો પૂરો ઇઝ અ સબસેટ ઓફ છગડીયા કૌંસમાં ABC. રાઈટ. હા, અહીંયા છગડીયો ન હોતે અને ફક્ત એ હોતે તો વિધાન કેવું થઈ જતે? સાચું. એ બિલોંગ્સ ટુ ABC. 11મા ધોરણમાં GSCBની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીઓને એડવાન્ટેજ છે કે આપણે ગણ સિદ્ધાંત 9મા 10મામાં ભણીને આવીએ છીએ, જ્યારે NCERTના અભ્યાસક્રમમાં એટલે કે આપણી રાષ્ટ્રીય કક્ષાએ જે અભ્યાસક્રમ ચાલે છે એમાં 9મા 10મામાં ગણ સિદ્ધાંત નથી. હવે એ છોકરું જો 11 સાયન્સમાં GSCB એટલે ગુજરાત બોર્ડમાં જો એડમિશન લે તો આપણી પાસે તો ગણ સિદ્ધાંતનો પાયો 9મા 10મામાં થોડો નંખાયેલો હતો. એ લોકો માટે તો ગણ સિદ્ધાંત એકદમ નવું છે, અને એટલા માટે આપણે આ બધી જ વાતોને ડિસ્કસ કરીને જઈએ છીએ કે એવા કોઈક વિદ્યાર્થી હોય તો તેના માટે તો ગણ સિદ્ધાંત 11 સાયન્સથી જ શરૂ થાય છે. એ લોકોને તો ગણ એટલે શું એ 11માંથી જ શરૂ થાય છે. રાઈટ. અને એટલા માટે આપણે અહીંયા થોડું વજન આપીએ છીએ ગણને. મારું 6મું વિધાન છે. છગડીયા કૌંસમાં X કે જ્યાં X એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. સિમરન, 6 કરતાં નાની પ્રાકૃતિક યુગ્મ સંખ્યા કઈ? ચાલો ને ગણી કાઢીએ ને. 6 કરતાં નાની પ્રાકૃતિક યુગ્મ સંખ્યા એને હું એ કહી દઉં તો કઈ થશે? 2 4. બરાબર, એને પરિણામ 1 કહી દઉં. અને મારો બીજો ગણ છે છગડીયા કૌંસમાં X કે જ્યાં X એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1 2 3 9 ચોક 36, 5 6 6 છંગ 36, 7 નહીં આવે, 8 નહીં આવે, 9 ચોક 36, 10 નહીં આવે, 11 નહીં આવે, 12 તારી 36, 13 નહીં આવે, 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, 17 નહીં આવે, 18 દુ 36, અને 18 અડધા થઈ ગયા એટલે બાકીનો છેલ્લો ઘટક એટલે 36 એકુ 36. તો અમારો ગણ બી થવાનો. એનું હું પરિણામ 2 કહી દઉં. શું 2 અને 4 આમાં સમાયેલા છે? હા, સમાયેલા છે. તો પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે A ઇઝ અ સબસેટ ઓફ બી, અને આપણને પણ સબસેટ જ આપ્યો છે. હા ને, એનો મતલબ એવો થઈ ગયો કે ઉપરોક્ત વિધાન સાચું છે, કારણ કે 2 4 is a subset of 1 2 3 4 5 1 2 3 4 6 8 9 12 18 અને 36. રાઈટ મિત્રો. સ્વાધ્યાય તમારી જ NCERT બુકનો સ્વાધ્યાય 1.3નો ત્રીજો દાખલો છે. એમાં પણ આવું જ કીધું છે. 2 ગણો આપી દીધા છે એણે. કેપિટલ A બરાબર, એ બધું છેકછાક કરેલું છે એટલે હું એને થોડું સરખું કરી લઉં. કેપિટલ A બરાબર મને કીધું છે છગડીયા કૌંસમાં 1 2 કોમા છગડીયા કૌંસમાં 3 4 છગડીયો પૂરો કોમા 5 છગડીયો પૂરો. તો આ મારો ગણ A છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. બરાબર છે. તો આપણને ગણ A આપી દીધો છે. ગણ એના સભ્યો આવા છે, 1 છે, 2 છે.
પછી જે સભ્યો છે એ છગડિયા કૌંસમાં 3 અને 4 છે, રાઈટ, અને એના પછીનો સભ્ય 5 છે. આ ગણ એના આધારે આપણને કેટલાક વિધાનો આપ્યા છે. વિધાનો સાચા છે કે ખોટા એ આપણે નક્કી કરવાનું છે. અને આ તમારી ટેક્સ્ટબુકનો દાખલો સ્વાધ્યાય 1.3નો ત્રીજાનો પહેલો દાખલો. છગડિયા કૌંસમાં 3, 4 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. ઓહો, ક્રિસા સમજ પડે ને? આ છગડિયા કૌંસમાં 3, 4 એટલે આ રહેલો આ. હવે જો હું ગણ એને બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરું તો ગણ એના સભ્યો કયા છે? પહેલો સભ્ય 1 છે, બીજો સભ્ય 2 છે, ત્રીજો સભ્ય છગડિયા કૌંસમાં 3, 4 છે. એટલે 3, 4 જે છે એ સભ્ય છે, ઉપગણ નથી. અને ચોથો સભ્ય કોણ છે? 5. અર્થાત છગડિયા કૌંસમાં 3, 4 ઇઝ અ સબસેટ ઓફ એ. આ વિધાન સદંતર ખોટું છે. હા, અહીંયા સભ્ય લખેલું હોતે તો વિધાન કેવું થઈ જતે? સાચું. તો દીવા જેવું સ્પષ્ટ છે કે ઉપરોક્ત વિધાન સાચું નથી, કારણ કે છગડિયા કૌંસમાં 3, 4 ઇટ વિલ બી ધ મેમ્બર ઓફ એટલે કે સભ્ય છે કેપિટલ એ, જ્યારે આપણને તો અહીંયા શું કીધું છે? સબસેટ. ઓકે, આગળ વધીએ. છગડિયા કૌંસમાં 3, 4 બિલોંગ્સ ટુ કેપિટલ એ. અરે ઉપર જ તો કીધું આપણે, એટલે કે આ વિધાન કેવું છે? સાચું છે. માફ કરજો, મારું ત્રીજું વિધાન છે. છગડિયા કૌંસમાં 3, 4 છગડિયો પૂરો. એટલે આ સભ્યોને આપણે ક્યાં મૂકી દીધો? એક છગડિયા કૌંસમાં. આ કેપિટલ એનો સભ્ય હતો, એને મેં છગડિયા કૌંસમાં મૂકી દીધો. એટલે હવે આ જે છે બહારનો છગડિયો એ શું થઈ ગયો? ગણ. અને એનો સભ્ય 3, 4 જે છે એ કેપિટલ એમાં સમાયેલો જ છે. સમજમાં આવે છે વાત તમને? આ એક સભ્ય છે કેપિટલ એનો, હને, અને એને મેં શામાં મૂકી દીધા? ગણમાં, રાઈટ. તો આ સભ્ય જે છે તે કે કેપિટલ એનો પણ સભ્ય છે. આ રહેલો આ. એનો મતલબ કે આ ગણના સભ્યો કેપિટલ એમાં શું થયેલા છે? સમાયેલા છે. અર્થાત ઉપરોક્ત વિધાન સાચું છે. બહુ સારું વિધાન. પરીક્ષામાં ઓછામાં ઓછી એક પરીક્ષામાં આ વિધાન તમને પૂછાશે, હને, તો તૈયાર કરી રાખો, હને. સમજ પડી તમને? આ જે છે આ અંદરનો છગડીઓવાળો 3, 4 જે છે એ તો એક સભ્ય છે. કોનો સભ્ય છે? કેપિટલ એનો. પણ એ સભ્યને હું છગડિયા કૌંસમાં મૂકી દઉં તો આ શું થઈ ગયો? તો આ એક ગણ થઈ ગયો. અને એ ગણનો જે સભ્ય છે કેપિટલ એનો પણ સભ્ય છે. તો આ જે બહારનો છગડીયો છે એ ગણ એ કેપિટલ એમાં શું થયેલો છે? એના સભ્યો કેપિટલ એમાં શું થયેલા છે? સમાયેલા છે. અને એટલા માટે ઇટ ઇઝ ધ સબસેટ ઓફ. અર્થાત ઉપરોક્ત વિધાન કેવું છે? સાચું છે. આગળ જઈએ. છગડિયા કૌંસમાં 1 છગડીયો પૂરો બિલોંગ્સ ટુ કેપિટલ એ. અહીંયા જો મને એવું કીધેલું હતું કે સબસેટ, તો વાત સાચી હતી, પણ આ તો સભ્ય કહે છે, હને, અને એટલા માટે આ વિધાન સાચું. અરે 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 ધીસ ઇઝ ધ મિસ્ટેક. અચ્છા, આ વિધાનને મારે સાચું બનાવવું હોય તો આ છગડીયો નહીં કરવો પડે. જો હું રકમ સુધારી લઉં છું કે 1 બિલોંગ્સ ટુ કેપિટલ એ. મેં અહીંયા રકમ લખી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ગણ એની અંદર એક ઘટક જે છે તે 1 છે, અને 1 એ કોનો સભ્ય છે? કેપિટલ એનો. તો આ વિધાન કેવું છે? સાચું. અચ્છા, અહીંયા પણ બધી છેકછાક છે. 1 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ, આવું છે, હને. તો એક જે છે એ તો સભ્ય છે, સબસેટ થોડો કહેવાય, હને. એટલે કે એક ડઝ નોટ સબસેટ ઓફ એ. એક તો શું છે? મેમ્બર છે, સભ્ય છે. એટલે કે ઉપરોક્ત વિધાન ખોટું છે, કારણ કે 1 બિલોંગ્સ ટુ કેપિટલ એ. છગડિયા કૌંસમાં 1 to 5 છગડીયો પૂરો ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. છગડિયા કૌંસમાં 1 to 5. તો તમે જોઈ શકો છો ગણ એ તમારી પાસે હશે જ. અચ્છા, અહીંયા આપણી પાસે નથી તો હું અહીંયા લખી દઉં છું. ગણ એમાં કયા કયા સભ્યો હતા? તો કે 1, 2 છગડિયા કૌંસમાં 3, 4 છગડીયો પૂરો અને 5, હને. હવે આપણી પાસે એક નવો ગણ ઉપસ્થિત થયો અહીંયા. એની અંદર કયા કયા સભ્યો છે? 1, 2, 5 1, 2, 5, હને. હવે 1, 2, 5 જે છે એ ડેફિનેટલી કેપિટલ એના બી સભ્યો છે. તો કે હા, કેપિટલ એમાં એના પણ સભ્યો છે. એનો મતલબ 1 to 5 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. બરાબર છે. એટલે કે આપેલું વિધાન કેવું છે? સાચું છે.
છગડીયા કૌંસમાં 1 to 5 બિલોંગ્સ ટુ કેપિટલ એ. ખોટી વાત, એ તો સબસેટ છે, અત્યારે જ વાત કરી ઉપર. એટલે કે ઉપરોક્ત વિધાન ખોટું છે, કારણ કે 1 to 5 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. મારું 8મું વિધાન છે, છગડીયા કૌંસમાં 1 to 3 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. છગડીયા કૌંસમાં 1 to 3, અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ એ આપણો શું છે 1 2, અને આ તો એક સભ્ય છે 3 4 તો, હને, અને 5, એટલે મારી પાસે કુલ 4 સભ્યો છે. 1 2, ત્રીજો સભ્ય 3 4 અને ચોથો સભ્ય 5. અહીંયા મને મારા લેખકે એવું કીધું છે કે 1 2 3, હને, 1 2 3, તો 3 તો છે જ નહીં આપણી પાસે આમાં. ગણ એની અંદર એકલો 3 તો છે જ નહીં. એનો મતલબ એવો થઈ ગયો કે આ ગણનો આ ગણનો જે સભ્ય 3 છે એ કેપિટલ એમાં સમાયેલો નથી. એટલે કે આ વિધાન કેવું છે? ખોટું. ઉપરોક્ત વિધાન અસત્ય છે. કારણ શું આપીશું? તો છગડીયા કૌંસમાં જો પાછું આપણે આગળ જે ઉપર જોઈને આવ્યા એ જ વાત અહીંયા આપણે કરી કારણમાં, કે છગડીયા કૌંસમાં 3 4, છગડીયો પૂરો, ઇટ ઇઝ ધ સબસેટ, બરાબર છે. એટલે 3ને આપણે છૂટો પાડી શકતા નથી, અને એટલા માટે એ આમાં સમાયેલો નથી. અને લગભગ મારું છેલ્લું વિધાન, અચ્છા 2 વિધાનો છે. 5 બિલોંગ્સ ટુ કેપિટલ એ. ખોટી વાત, 5 તો સબસેટ છે, આ તો બિલોંગ્સ ટુ કીધું છે, એટલે કે ઉપરોક્ત વિધાન અસત્ય છે. બરાબર ને મિત્રો? ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, જ્યારે અહીંયા એવું કહે છે કે ખાલી ગણ તો કેપિટલ એનો સભ્ય છે. સભ્ય થોડો કહેવાય, એને તો શું કહેવાય? સમાયેલો છે. એટલે કે ઉપરોક્ત વિધાન અસત્ય છે, કારણ કે 5 ઇઝ અ સબસેટ ઓફ કેપિટલ એ. અને આજની છેલ્લા 2 દાખલાઓ, એટલે કે વિધાનો. 5 ઇઝ અ સબસેટ ઓફ એ. સાચી વાત. અત્યારે તો આપણે વાત કરી કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ઉપરોક્ત વિધાન સાચું છે. છગડીયા કૌંસમાં 5, આ તમારો 9મા 10માનો ફેવરેટ પ્રશ્ન હતો, હે ને ક્રિશા? છગડીયા કૌંસમાં કંઈ નહીં હોવું જોઈએ, જગ્યાએ અહીંયા શું મૂક્યો? 5. એટલે 5 એક સભ્ય તરીકે અહીંયા છે, રાઈટ? ઇટ ઇઝ ધ સબસેટ ઓફ કેપિટલ એ. 5 એક સભ્ય તરીકે અહીંયા મૂક્યો છે, અને તે કેપિટલ એમાં સમાયો છે એવું કીધું છે. તો આ વિધાન કેવું છે? ખોટું. જો આ વિધાનને મારે સાચું બનાવવું હોય તો આ છગડીયો અહીંયાથી છોડી દેવો પડે. જો છગડીયો ન હતે તો આ વિધાન કેવું થઈ જતે? સાચું, કે 5 ઇઝ અ સબસેટ ઓફ એ. બરાબર છે? દાખલા તરીકે ઉપર આપણે ગણ્યું જ છે, રાઈટ? એટલે આ છગડીયા કૌંસમાં 5 જે છે એ કેપિટલ એનો ઉપગણ છે. આ વિધાન સદંતર ખોટું છે, કારણ કે 5, એકલો 5 એ કેપિટલ એનો સબસેટ છે. એને તમે છગડીયામાં મૂકો તો એ સબસેટ થાય નહીં, રાઈટ મિત્રો? તો આજનું વર્ક એવું હતું કે જેમાં કેલ્ક્યુલેશન ન હતું, એટલે આપણે પેજો ઉપર તૈયાર દાખલાઓને સમજ્યા, હને? તમને મજા આવી હશે, રાઈટ? હવે કાલના દાખલાઓ એવા છે કે જેને આપણે ગણવા પડે, તો એને આપણે ગણીશું, રાઈટ? તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી અલ્પવિરામ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. સ્ટે એટ હોમ, ટેક કેર.